નમસ્કાર દર્શક મિત્રો, આવનારી ચૂંટણીને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ હાલમાં સક્રિય થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મોટા નેતા એવા ચૈતર વસાવા હાલમાં જ તે સક્રિય થયા છે અને ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઊભી કરી રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી અને બીજા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા હોય તેવા હાલમાં સમાચાર વહેતા થયા છે અને રાજકારણમાં આ મુદ્દાને લઈને જોરશોરથી ચર્ચા થઈ રહી છે. તો ચૈતર વસાવા હાલમાં નિઝાર વિધાનસભા ક્ષેત્રની અંદર એક સભાનું આયોજન કર્યું હતું અને આ સભામાં તેઓએ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકોને જોડ્યા હતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં હોશે હોશે જોડાયા હતા. તો આ સમગ્ર મુદ્દો એ બતાવે છે કે ચૈતર વસાવા હાલમાં સક્રિય થયા છે અને આવનારી ચૂંટણીને ધ્યાને લઈને લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છે અને આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર જે કાર્ય કરી રહી છે તેના મુદ્દે વાત કરી રહ્યા છે અને આવનારા સમયમાં ચૂંટણીમાં લોકોને જોઈન્ટ કરી અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના અંદર વધારે વોટિંગ થાય તેવું પણ તેઓ લોકોને કહી રહ્યા છે. તો હાલમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મોટા પ્રમાણમાં લોકોને આમ આદમી પાર્ટીની અંદર જોઈન્ટ કરી રહ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.